પોરબંદર લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપમાંથી મનસુખ માંડવિયા અને કોંગ્રેસમાંથી લલિત વસોયા ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારના નામ જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પ્રથમ વખત પોરબંદર પહોંચ્યા, જ્યાં તેઓએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી. આ દરમિયાન વસોયાએ ભાજપને ઘેરવાની તક ન ચૂક્યા. વસોયાએ જણાવ્યું હતું કે ભાજપે કહેવાતા સબળ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તે આયાતી છે. અર્જુન મોઢવાડિયાનો ભલે સાથ નથી, પરંતુ તેઓને કોંગ્રેસના મજબૂત કાર્યકરોનો સાથ છે. વસોયાએ સાથે એ પણ જણાવ્યું કે વર્ષ 2019માં જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા, છતાં 7 વિધાનસભામાં સૌથી વધુ મતની ખોટ પોરબંદરમાં પડી હતી. અર્જુન મોઢવાડિયાનો સાથ નથી, પરંતુ મજબૂત કાર્યકર્તાનો સાથ હોવાથી આ વખતે મતદારો મતોનો સરભર કરાવી લીડ સાથે જીત અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. 2019માં હું જ્યારે લોકસભા લડ્યો ત્યારે અર્જુનભાઈનો સાથ હતો અને 7 વિધાનસભામાં સૌથી મોટામાં મોટી નુકસાની 53,000ની મને પોરબંદરમાં ગઈ હતી. અર્જુનભાઈનો સાથ નથી, પણ મારા મજબૂત સાથીદારોનો સાથ છે અને ગયા વખત કરતાં જે નુકસાની હતી એમાં સરભર કરી અને મારા કાર્યકર્તાઓ મને લીડ કઢાવશે એવો મને વિશ્વાસ છે. આજે 5 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ એના ઉમેદવારો જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરીને ગયા છે એને જ જાહેર કર્યા છે. એની પાસે એના કોઈ સક્ષમ અને મજબૂત ઉમેદવારો હતા નહીં. પાર્ટી 1-2 દિવસની અંદર જ 5 વિધાનસભાની અંદર અમારી ટીમમાંથી સર્વાનુમતે નામ નક્કી કરી અને ઉમેદવારોની જાહેરાત કરશે. પણ સાથે સાથે આ વિસ્તારમાંથી 2 લોકોએ પક્ષ પલટો કર્યો છે અને ગુજરાતની પ્રજાની માનસિકતા રહી છે. હેમંતભાઈ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે 17 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો ને એમાંથી 15 જેટલા ઘેરે બેઠા હતા. ગુજરાતની પ્રજા પક્ષ પલટુઓને સ્વીકારતી નથી, એ ગુજરાતનો ઇતિહાસ કહે છે અને હું માનું છું કે પોરબંદર વિસ્તારની અંદર એનું પુનરાવર્તન થશે. જૂથવાદ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં છે. સાબરકાંઠા હોય, બરોડાની સીટ બદલાવી પડી. આજે પણ 2-3 સીટની અંદર ભાજપના હજારો કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય ઉપર જઈને પણ રાજીનામા આપ્યા છે. અને આપ જોવો છો કે પોરબંદર વિસ્તારની અંદર પણ ભાજપના જ આગેવાનો, ભાજપના જ કાર્યકર્તાઓ વિડિયા બનાવી અને બહારના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. એટલે જે કાંઈ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ છે બહારના ઉમેદવારથી, એનો ફાયદો અમને મળવાનો છે અને મળી રહ્યો છે. અર્જુનભાઈ કોંગ્રેસ પાર્ટી છોડી અને છેલ્લા સમયની અંદર ગયા છે. અર્જુનભાઈ કોંગ્રેસના દિગ્ગજ અને મોટા નેતા હતા. જે કાંઈ અહીંનું સંગઠન હતું એ અર્જુનભાઈ દ્વારા હોદ્દાઓ આપવામાં આવેલા હતા, એટલે એના નજીકના માણસોને આપ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે પાર્ટીના જે કાર્યકર્તાઓ અને આગેવાનોને જેમને એને પ્રોજેક્ટ કર્યા હતા એ એમની સાથે ગયા છે. પણ હું માનું છું કે જે પણ પાછળ વૈધા છે એ સક્ષમ અને તાકાતવાળા માણસો છે. રાજકીય આગેવાન પક્ષ પલટો કરતો હોય છે, પરંતુ મતદારો પક્ષ પલટો નથી કરતા હોતા. મતદારો જે વિચારધારા ધરાવતા હોય એ વિચારધારા ઉપર જ ચાલતા હોય છે અને આ પોરબંદરની પ્રજા એ દેખાડશે એવો મને વિશ્વાસ